નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દર રવિવારની જેમ આ રવિવારે પણ સાયબર અવેરનેસ કાર્યક્રમ આપના સમક્ષ લઈને આવ્યા છે. સાથે છે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકર સર. જ્યાં દર્શક મિત્રો અલગ અલગ ટોપિક પર અમે ચર્ચા કરીએ છીએ. દર રવિવારે તમારા થકી અમે પહોંચાડીએ છીએ કે કેવી રીતે સાયબર ઠગોથી બચી શકાય. આ પોઈન્ટ અત્યારે લઈને આવ્યા છે. આ ખાસ કરીને અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ઓલ્ડ કોઈન આપી જાઓ, એટલે જૂના સિક્કા આપી જાઓ અને લાખો રૂપિયા લઈ જાઓ. સાથે છે વાતચીત કરવા માટે મયુર સર. અત્યારે એક નવું ટ્રેન્ડ ચાલ્યું છે. લોકો પહેલાં એવું હતું કે જૂની નોટો આપી જાઓ, ફાટેલી નોટો આપી જાઓ, પણ હવે આ જૂના સિક્કાનું શું રહસ્ય છે અને કેવી રીતે લોકો છેતરાઈ રહ્યા છે, અમારા દર્શકોને કહેશો? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને સાદર પ્રણામ. ઓલ્ડ કોઈન સ્કેમ આ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ અત્યારે પીક પકડી રહ્યું છે. અને રિસેન્ટલી હું એવું માનું કે મે મહિનાથી આની ગુજરાતમાં પણ એન્ટ્રી થવા પામી છે. આ ઓલ્ડ કોઈન સંદર્ભે આ લોકો સોશિયલ મીડિયા ઉપર એડ રન કરે છે. અને જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય, કારણ કે સોશિયલ મીડિયા, કૌશરભાઈ હું જણાવી દઉં કે અમુક લોકો જ્યારે જે ક્યુરોસિટી હોય છે કે એમની પાસે જૂના સિક્કા પડેલા હોય છે, તો એ લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરતા હોય છે કે ઓલ્ડ કોઈન ક્યાં ક્યાં વેચી શકાય, કેવી રીતે વેચી શકાય, કોને આપી શકાય, એનો કેટલો ભાવ આવે. બસ એ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને પછી જ્યારે તમે ઇન્ટરનેટ પર, તમને પણ ખ્યાલ હશે કે આપણે કંઈક પણ સર્ચ કરીએ તો એને લગતી માહિતી સોશિયલ મીડિયાથી બધા જ પ્લેટફોર્મ ઉપર ચાલુ થઈ જાય છે, પહોંચી જાય છે. અને બસ એ જ માધ્યમ, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અહીંયા ઉપયોગ થાય છે, એ જ માધ્યમનો ઉપયોગ કરીને સાયબર અપરાધીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એડ રન કરે છે. કૌશરભાઈ, કે તમારે જૂના સિક્કા જો વેચવા છે, જૂની નોટો વેચવી છે, તો અમારો સંપર્ક સાધો. ઘણા કિસ્સાઓ એવા બહાર આવ્યા છે. અત્યારે જ મેં એક રાજસ્થાનનો કિસ્સો સાંભળ્યો હતો કે જૂના સિક્કાના લઈને એના 25 લાખ રૂપિયા જતા રહ્યા. કૌશરભાઈ, આ 25 લાખ હું તમને કહી દઉં છું કે મેંગ્લોરનો કેસ વાંચી લો. હા, ગૂગલ પર છે જ. અને તમે મેંગ્લોરનો કેસ વાંચો, તેમાં એ વ્યક્તિએ 58 લાખ, 58 લાખ, યસ, 58 લાખ જેટલી માતબર અમાઉન્ટ ખાલી ગણતરીના દિવસોમાં એને જતી કરી. બીજો મુદ્દો જે છે, લાલચ કહેવાય સાહેબ, લાલચ કહેવાય, ક્યુરોસિટી કહેવાય કે ભાઈ ચલો આ પૈસા મળી રહ્યા છે, જૂના સિક્કા પડી રહ્યા છે, આમે ચલનમાં તો ઉપયોગમાં આવવાના નથી. તો કોઈની નાણાકીય સ્થિતિ બધાની સરખી નથી હોતી. કોઈને પૈસાની જરૂર હોય તો એ વિચારશે કે હવે આ સિક્કાનું તો મને કોઈ કામ નથી, તો હું લોન લઉં એના કરતાં સિક્કા વેચી દો. સાચી વાત છે, બરાબર. ગામડામાં પણ ખાસ કરીને આવા કિસ્સા ઘણા બધા આવતા હોય છે સામે. હવે આ કિસ્સો મારી પાસે છે ને મે મહિનામાં આવ્યો વડોદરામાં. વડોદરામાં સ્કૂલ વર્દી મારનાર જે ભાઈ છે, ફતેપુરામાં રહે છે, એમને આ કિસ્સો આખો મારી સામે લાવ્યા કે એમની પાસે એમને ઓલ્ડ કોઈન વેચવા માટેની એડ જોઈ. અને એડ જોઈને જ્યારે એ વ્યક્તિએ એ સંપર્ક સાધ્યો, જે ત્યાં વોટ્સઅપ નંબર હતો, ત્યાંથી એને એવું કહેવામાં આવ્યું, એ વ્યક્તિનો આ ભાઈ ઉપર કોલ આવ્યો. અને કોલ આવ્યા બાદ એ ભાઈને એવું કહેવામાં આવ્યું કે તમે તમારી પાસે જે જૂની નોટો અને સિક્કા પડ્યા છે એના ફોટા મોકલો. એટલે આ ભાઈએ ફોટા વોટ્સઅપ કર્યા. વોટ્સઅપ ફોટા કર્યા પછી બીજા દિવસે એમના પર એક કોટેશન આવ્યું. અચ્છા, કોટેશન, યસ યસ, જે હું અહીંયા આપણા વિડીયો જર્નલિસ્ટ ગૌતમભાઈને કહીશ કે જરા બતાવે. અહીંયા અમુક વસ્તુ જે નામ એ લોકો યુટિલાઇઝ કર્યા છે, લેટર ઓફ સર્ટિફિકેટ્સ, બરાબર, ઓલ્ડ કોઈન સેલર, ઓકે, બરાબર, તારીખ સાથે લખ્યું છે. અને આધાર નંબર એ ભાઈનો લીધો, ડિયર કસ્ટમર સાથે એને લખ્યું કે વી કોંગ્રેચ્યુલેટ યુ ફોર ધ કોઈન અમાઉન્ટ ₹22,20,900. ઓકે, આટલા રૂપિયા તમને મળવા પાત્ર છે. અને ત્યારબાદ અહીંયાથી સિલસિલો શરૂ થયો કે ભાઈ તમને એક રજીસ્ટ્રેશન ફી, જો ગૌતમભાઈ બતાવી શકે, કૌશલભાઈ તમે હાથ મૂકી શકો તો દર્શક મિત્રોને ખ્યાલ આવશે, 1250 રૂપિયા, 1250 રૂપિયા તમને મળવા પાત્ર છે. અને ત્યારબાદ એ લોકોએ બેંકના નામો લખ્યા, ઇવન તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પણ નામ લખ્યું આ લોકોએ અંદર, બરાબર. એમના લોગોનો પણ પાછળ બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કર્યો છે, તમે જુઓ, જે આપણે હાઇડ કરેલો છે. ઇવન તો ઓલ્ડ કોઈન માટેનો મેલ પણ મોકલ્યો એને કે ભાઈ જો તારા એકાઉન્ટની અંદર આ એક એ મૂક્યું, જો પેલી બાજુ જો તમે બતાવી શકો ગૌતમ, તો ત્યાં 11,15,350 રૂપિયા, જે 22,20,900 છે, એમાંથી પહેલો ઇન્સ્ટોલમેન્ટ તમને મળવા પાત્ર છે 11,15,350 રૂપિયા, જે તમને મળવા પાત્ર છે. ભાઈએ 1250 રૂપિયા ભરી દીધા પહેલા રજીસ્ટ્રેશન પેટે, પણ પછી એવું માગ્યું કે આ અમાઉન્ટ ટ્રાન્સફર થવાની રેડી છે તમારી, પણ તમારે
ગવર્મેન્ટ ટેક્સ ચાર્જીસ ઓકે આ જો બરોબર છે હા 9,245 રૂપિયા હા. હા સ્ટેટ ગવર્મેન્ટ ચાર્જીસ તમારે 9,245 રૂપિયા ભરવો પડશે અને જો તમે નહીં ભરો ને તો આ અમાઉન્ટ ટ્રાન્સફર નહીં થાય એટલે લાલચ બતાવી ઉપર 11,15,350 તૈયાર જ છે એટલે પહેલા એને લલચાવવામાં આવ્યું હા જસ્ટ તારા એકાઉન્ટમાં આવી જ જશે હા પણ તારે સૌથી પહેલા જે એકાઉન્ટ બતાવવામાં આવ્યું છે એના પર 9,245 રૂપિયા ભરવા પડશે અને જ્યારે એ ભરવાની વાત આવી ને ત્યારે એ વ્યક્તિ પોતે થોડોક વિચાર થયો કે એક વર્દી કરે લાંબી છે રકમ દેખાઈ સામે એને નહીં મોટી નહીં રકમ વર્દી અચ્છા વર્દી વર્દી કરે છે સ્કૂલ વર્દી કરે છે અને અમે મે મહિનો હોય તો એ લોકો પાસે એટલા રૂપિયા અમાઉન્ટ નહીં હોય કાં તો એને મેનેજ કરવું ભારે પડતું હશે ભાઈને એટલે એ ભાઈએ તપાસ કરી અને જ્યારે આ આખો મુદ્દો જ્યારે એ મારી પાસે આવ્યો અને જ્યારે મેં એનું 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું તો એક સૌથી પહેલો મુદ્દો દર્શક મિત્રોને જણાવી દઉં કૌશરભાઈ આ તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે તમે થોડુંક સર્ચ કરી લેજો પહેલી વસ્તુ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જૂના સિક્કા લેતી જ નથી શું વાત છે યસ તમે સર્ચ કરો અત્યારે હા હા ગૂગલ પર સર્ચ કરો આરબીઆઈ જૂના સિક્કા લેતી જ નથી એટલે આખું આ કૌભાંડ આ લોકો સોશિયલ મીડિયા પર ચલાવી રહ્યા છે આરબીઆઈના નામથી અને લોકોને ભરમાવવા માટે આવા લેટર મોકલે છે નીચે સહી બતાવે છે જે આપણે અત્યારે એક સિક્યુરિટી કન્સર્ન એ બધી વસ્તુ ચીફ મેનેજર એ બધી વસ્તુને મેં અત્યારે હાઈડ કરેલી છે અહીંયા અને ત્યારબાદ તમે જોશો તો આવા બધા લેટરથી લોકોને ભરમાવવામાં આવે છે કૌશરભાઈ આ અટકતું નથી જે 58 લાખ જે વ્યક્તિના ગયા ને બેંગ્લોરમાં એનો તમે કેસ વાંચશો ને તો આ વ્યક્તિ ઝડપથી સંપર્કમાં આવ્યો અને એના પૈસા બચાવી શક્યા એનો આનંદ છે ગયા જે 1200-1300 રૂપિયા એનું દુઃખ છે થોડું એ પણ પાછા આવી જશે બ્લોક થયા છે આયા તો ખબર પડી બાકી અમુક લોકો તો કહેતા બી નહીં સાહેબ હા હું સાથે ચીટિંગ થઈ જાય છે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે લોકો બહાર બી નહીં આવતા હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવું કે જ્યારે મેંગ્લોરનો કેસ વાંચશો ને ત્યારે તમને ખ્યાલ આવશે સૌથી પહેલાં એને રજિસ્ટ્રેશન પેટે અમાઉન્ટ ભરાવડાય એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયું ત્યારબાદ એક કોન્ટ્રાક્ટ કરવો પડશે આપણે ઓકે એ કોન્ટ્રાક્ટ પેટે રૂપિયા એ લીધા બધું ઓનલાઈન જ હોય છે કે પછી એ લોકો ફોન કરે છે એ લોકો કોન્ટ્રાક્ટ બધું મોકલે ઓકે છે હા બરાબર એ નકલી કોન્ટ્રાક્ટ હોય છે બધા ત્યારબાદ એવું કીધું કે હવે જીએસટી પેટે તમારે રૂપિયા ભરવાના છે આટલી મોટી અમાઉન્ટ આવી રહી છે જીએસટી એટલે જીએસટી લાગશે જીએસટીની સાથે સાથે તમને ખ્યાલ હશે કે તમારે અમુક અમાઉન્ટ કરતાં તમે વધારે રૂપિયા જાઓ તો બેંક ટીડીએસ કાપે છે તો ટીડીએસ પેટે અમુક અમાઉન્ટ ભરવી પડશે અને ત્યારબાદ તમારે અલગ અલગ એવા મુદ્દે એ ભાઈ પાસે ટોટલ જે અમાઉન્ટ બતાવી એ તો એક્ઝેક્ટલી ખ્યાલ નથી મને પણ 58 લાખ રૂપિયા ભરાવડાયા અને 58 લાખ ભર્યા પછી એ વ્યક્તિને જ્યારે એવું લાગ્યું કે આ તો મારા રૂપિયા જઈ રહ્યા છે લાલચ જ્યારે હવે લાલચ મગજ પરથી ઉતરી ગઈ અને હવે એવું લાગ્યું કે હવે મારી પાસે પૈસા નથી હું પૈસા ક્યાંથી લાવું ત્યારે એ વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આ આખો સમગ્ર કિસ્સો સામે આવ્યો આ ભાઈને 1200 રૂપિયાથી ઉપર ભરવા માટે એન્કરેજ કરેલા એ ભાઈ થોડા આગળ પણ વધી ચૂકેલા લાલચમાં બરાબર એમને પોતે બીજા અમાઉન્ટ 4-5 હજાર રૂપિયા પણ કંઈક સેટ કરીને ભર્યા એટલે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 7-7.5 હજાર રૂપિયા એને ભર્યા એમાંથી 3-3.5 હજાર રૂપિયા કંઈક બચવા પાત્ર છે હા એ પોલીસ કેસ થયેલો છે આમાં 1930 પર ફરિયાદ નોંધાયેલી છે પરંતુ આ ઓલ્ડ કોઈનના નામ પર આ સૌથી મોટું સ્કેમ અત્યારે ચાલી રહ્યું છે ને દર્શક મિત્રો જ્યારે તમે કંઈક પણ સર્ચ કરો છો ને આ ઓલ્ડ કોઈન સંદર્ભે ત્યારે આ લોકો તમને આવા ઘણા ફોટા હું આપણા વિડીયો જર્નલિસ્ટ ગૌતમભાઈને પણ કહીશ જરા કે આ સાઈડ ઉપરના ફોટા બતાવે બરાબર આ જે સાઈડ પરના ફોટા છે આવા ફોટા એ લોકો મોકલે છે ઇવન એમની સાઈટ પર હોય છે એવા ફોટા હા એ લોકો એમની વેબસાઇટ પણ બનાવે છે યસ અને વોટ્સઅપ પર પણ આ લોકો આવા ફોટા મોકલતા હોય છે અને એવું કહેતા હોય છે નીચે પ્રાઇસ ટેગ લાગેલા હોય છે આ લોકોના ફોટામાં કે આ સિક્કો તમારી પાસે હોય તો તમને 10 લાખ મળશે 100 વર્ષ જૂનો સિક્કો હોય તો 2 લાખ મળશે એવી રીતે અલગ એ લોકો 300 વર્ષ જૂનો સિક્કો હોય તો 50 લાખ મળશે એટલે આ લોકો અલગ અલગ મુદ્દા પર આખું આ નેક્સસ ચલાવતા હોય છે નેટવર્ક ચલાવતા હોય છે અને લોકોને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે એનો લેજિટમેટ વે છે અત્યારે લેજિટમેટ વે જૂના સિક્કા કયો છે તેના પર મારો ચર્ચા કરવાનો સમય નથી કારણ કે એ પાછો એક આખો અલગ રસ્તો છે પરંતુ એટલું જ જણાવીશ કે એક યોગ્ય રસ્તે જો એનું આપણે માહિતી મેળવીને જો સિક્કા વેચવામાં આવે તો એનો વે આખો અલગ છે
આરબીઆઈ જૂના સિક્કા ક્યારે પણ લેતું નથી. આપ નેટ સર્ચ કરીને પણ શોધી શકો છો કે ભાઈ શું આરબીઆઈ જૂના સિક્કા લે છે. જેમિનીને પૂછો, બરાબર, તમે કોઈ પણ ગૂગલ એટલે કે એના જેવા સર્ચ એન્જિનને પૂછો, બરાબર, તો તમને તરત જવાબ મળી જશે. એટલે ખાસ હું આપણને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોઈ પણ તમે જૂના સિક્કા વેચવા માંગો તો એનો લેજિટમેટ વે અપનાવો. તમને ન ખ્યાલ હોય તો તમારા સીએને જઈને પૂછો, એકાઉન્ટન્ટને પૂછો, બરાબર, એની માહિતી તમે મેળવો. એને અલગ અલગ રીતે વેરીફાઈ કરો જો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવો છો તો. કારણ કે હું ઇન્ટરનેટ સંદર્ભે એટલું જ કહીશ કે ઇન્ટરનેટ પર કાર્ય કરતી વેળાએ માહિતી મેળવતી વેળાએ ઝીરો ટ્રસ્ટ પોલિસીને અનુસરવાનું. કૌશરભાઈ, બીજું હું તમને કહી દઉં, ગૂગલે પોતાનું એડવાન્સ ટૂલ જેમિની કાઢ્યું, બરાબર, ચેટ જીપીટી છે, ગોર્ક છે, બરાબર, આ બધા જ છે, કો પાયલોટ છે. તમે જો ત્યાં નીચે એક ડિસ્ક્લેમર લખેલું હોય છે કે ભાઈ માહિતીને વેરીફાઈ કરવી. એ લોકો જ્યારે આટલી બધી માહિતી સચોટ પૂરી પાડતા હોય છે તેમ છતાં પણ લખતા હોય છે કે આ માહિતી ડોક્ટરેટ હોઈ શકે છે, એટલે એને વેરીફાઈ કરવી, તો એ માહિતીને વેરીફાઈ કરવી તમારે જરૂરી છે. કોઈ ડિસિઝન, બરાબર, ડિસિઝન, અને એના પરથી ડાયરેક્ટ ડિસિઝન લેતા પહેલા વેરીફાઈ કરો, આટલું સ્પષ્ટ લખેલું હોય. સાચી વાત, બરાબર. તો આપણે આવા લેટર ઉપર ડાયરેક્ટ ભરોસો કરી લઈએ, બરાબર. અને આ લોકો ડાયરેક્ટ ટાર્ગેટ કરે છે ટિયર 2 ટિયર 3ના જે લોકો છે તેને. એ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકો જીઓ ફેન્સિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીને ચોક્કસ એરિયામાં આ લોકો એડ રન કરે છે. આ એડ એવું છે કે સવારે સૂરજ ઉગે ને એની સાથે આ એડનો પણ ઉદ્ભવ થાય છે, અને રાત્રે સાંજે સૂરજ આથમે ત્યારે આ અને લોકોના મોબાઈલમાં પહોંચી જાય, લોકોના મોબાઈલમાં આ લોકો પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એક ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરતા હોય છે આ લોકો, અને ત્યારબાદ એ લોકો જે આમાં ફસાય છે એ લોકોને રૂપિયા ખોવાનો વારો આવે છે. પરંતુ હું એટલું જ કહું છું કે તમારી માટે એટલી જ માહિતી પૂરતી છે કે તમે જ્યારે આવા કોઈ પણ પ્રકારના જ્યારે ઓફરથી તમારી સામે આવે, ઓફર આવે, તમને જ્યારે કોઈ વ્યક્તિ આ સંદર્ભે લાલચ આપવાનો પ્રયત્ન કરે તો ત્યાં એની લાલચમાં ન આવવું જોઈએ. લેજિટમેટ વેનો ઉપયોગ કરવો જોઈએ. આ લોકો પોતાની ખોટી ઓળખ આપે છે, ઇમ્પર્સોનેટ કરે છે, અને ત્યારબાદ તમને ખોટા આઈ કાર્ડ્સથી માંડીને બધું જ મોકલે છે, બરાબર. ઇવન તો આરબીઆઈનો લેટર પણ ખોટો મોકલે છે અને તમને ફસાવવાનો પ્રયત્ન કરે છે. એટલી વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે આપણે આવા પ્રકારના સ્કેમથી જાગૃત રહેવાની અત્યંત જરૂર છે. જી કૌશરભાઈ. સરકાર અને પોલીસ તો પ્રયત્ન કરી રહી છે, પણ સાથે સાથે આપણે પણ સાવધાન થવું પડશે. જે રીતે અમે ટાઇટલ માર્યું છે, ઓલ્ડ કોઈન સ્કેમથી સાવધાન. દર્શક મિત્રો, આપણે બધા જ સાવધાનની જરૂર છે, અને સમજતા એમાં છે કે આવા સ્કેમ આવે તો પહેલાં સાયબર ક્રાઇમમાં કોન્ટેક્ટ કરવું, પછી સાયબર એક્સપર્ટથી પૂછવું કે ભાઈ આવી રીતે મને કોલ આવી રહ્યા છે, આવી રીતે વોટ્સઅપ આવી રહ્યા છે. જ્યાં સુધી આપણે જાગૃત ના થઈએ ત્યાં સુધી આવી ઘટનાઓ આપણી સાથે થઈ રહી છે ને આગળ બી થશે. પણ સવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝનું છે કે આવા સાયબર ઠગિયાઓથી તમને કેવી રીતે સાવધાન કરવું અને તમને કેવી રીતે આ સાયબર ક્રાઇમ તમારી સાથે ના થાય એનું પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ કરતું રહેશે ને આગળ પણ કરતા રહીએ. અમે જે રવિવારનું શો છે અને અત્યારે અમે પ્લાનિંગ બી કરી રહ્યા છીએ, મયુર સર સાથે કેટલી વાત બી થઈ છે કે અમે એક મોટું શો રાખીએ તમામ જે વેપારીઓ છે એમની સાથે. દર્શક મિત્રો, તમારું સાથ સહકાર હશે ને તો એ કાર્યક્રમ બી કરીશું. પણ જે રીતે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એનેથી સાવધાન તમે રહેશો એ જ સારી વાત છે. એ જ પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ કરી રહ્યો છે. અમારી સાથે લાઈવમાં જોડાયા તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. પ્લીઝ સેફ રહેજો. કદાચ તમારી સાથે આવી ઘટના થાય તો સાયબર પોલીસને કોન્ટેક્ટ કરજો અને સાયબર એક્સપર્ટને કોન્ટેક્ટ કરજો. ફરીથી તમામ લોકો જે લાઈવમાં જોડાયા, ફરીથી હું દિલથી આભાર માનું છું. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.